આસ્વાદની શરૂઆત પ્રહલાદ પારેખના કાવ્યોથી કરવાનું નક્કી કર્યું છે. હવે પ્રહલાદ પારેખ શા માટે એની પસંદગી કેમ કરી છે એના બે કારણો છે, હું તમને આપું. એક તો પ્રહલાદ પારેખનું નામ ગુજરાતી કવિતા સાહિત્યના ઇતિહાસમાં પણ પ્રમાણમાં અજાણ્યું છે. પણ એથી વિશેષ તો અમેરિકામાં એ સંપૂર્ણપણે અજાણ્યું છે. એકેડેમીની શરૂઆતમાં પહેલા 14 વર્ષમાં દર વર્ષે એકાદ સાહિત્યકારને ઇન્ડિયાથી નિમંત્રણ આપીને બોલાવવાની એક યોજના હતી. પછી પણ સંમેલનમાં સાહિત્યકારને બોલાવવામાં આવતા એ દર 2 વર્ષે. પણ આ 30 વર્ષના ઇતિહાસમાં એક પણ સાહિત્યકારે ક્યારેય પણ પ્રહલાદ પારેખનું નામ દીધું નથી. પ્રહલાદ પારેખને કોઈએ યાદ નથી કર્યા. એ સિવાય એકેડેમીના જે કાર્યક્રમો થયા, એટલે કે વારંવાર અમે આસ્વાદના કાર્યક્રમો કરતા, કવિ અને કવિતા. તો હરીન્દ્ર દવેના કાવ્યો ઉપર વાર્તાલાપ હોય અને પછી હરીન્દ્ર દવેના ગીતો એ અહીંના અમારા બહુ પ્રમાણમાં શક્તિશાળી ગાનાર કલાકારો છે એ લોકો ગાય અને એનો પણ આસ્વાદ એમાં હરીન્દ્રમાં તો અમે સરસ કરેલું કે એનો આસ્વાદ ખુદ હરીન્દ્ર કરાવે. હરીન્દ્ર તો એટલા શરમાળ માણસ, પોતાની કવિતા વિશે બોલતા તો એમને એમ થાય કે હવે કેટલું ઓછામાં ઓછું હું બોલું, પણ છતાં એવી રીતે બીજા કવિઓના કાવ્યોના પણ અમે વાર્તાલાપો અને એક કૃતિઓના આસ્વાદ ગાન એ બધા કાર્યક્રમો કર્યા છે. પ્રહલાદ પારેખ નહીં. એવી રીતે માત્ર આસ્વાદના કાર્યક્રમો કર્યા છે કે જેમાં જુદા જુદા કવિ અને જુદા જુદા કાવ્યો અને આસ્વાદકો પણ જુદા જુદા. એટલે કે મેં થોડા કાવ્યોનો આસ્વાદ કરાવેલો, સુશીલાએ કરાવેલો, પન્નાએ કરાવેલો, રોહિત પંડ્યાએ કરાવેલો. બધા નામો તો મને આજે યાદ નથી, પણ એમાં પણ કોઈએ પ્રહલાદ પારેખની કૃતિ પસંદ કરી નહોતી. એટલે જેમ એ ગુજરાતી કવિતા સાહિત્યના ઇતિહાસમાં થોડાક અજાણ્યા, પણ અમેરિકામાં તો સંપૂર્ણપણે અજાણ્યા. એટલે મને થયું કે આપણે જ્યારે આ આસ્વાદના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં પ્રહલાદ પારેખને યાદ કરીએ. એક તો આપણે આટલો બધો એમને અન્યાય કર્યો છે માટે, પણ એ ઉત્તમ કવિ છે, એ તો નિર્વિવાદ છે. એની વાત તો તમે જાણશો જ જેમ જેમ આપણે એમાં આગળ વધતા જશું તેમ. થોડીક એની પૂર્વ ભૂમિકા આપું કે આ ગુજરાતી કવિતાના ઇતિહાસના જે થોડાક યુગ, પહેલો યુગ તો સુધારક યુગ. સુધારક યુગ નર્મદથી શરૂ થયો એમ કહીએ આપણે. દલપતરામ હતા, પણ દલપતરામ હજી એમના પગ જરા વધારે પ્રાચીનમાં મધ્યકાલીનમાં હતા. એમણે પણ નવી જાતના કાવ્યો જરૂર લખ્યા છે, પણ નર્મદમાં તમને આ એક અંગ્રેજી સંસ્કૃતિ અને અંગ્રેજી સાહિત્ય, ખાસ કરીને અંગ્રેજી કવિતા, એના પરિચયમાં આપણે આવ્યા પછી જે આપણા સાહિત્યમાં એક નવી જ ક્રાંતિ થઈ, તો એ અર્વાચીનોમાં આદ્ય તે નર્મદ. પછીનો યુગ તે પંડિત યુગ. પંડિત યુગમાં પહેલું નામ તો આપણે ગોવર્ધનરામનું જ યાદ કરવું પડે, પણ ગોવર્ધનરામ નવલકથાકાર. તો પંડિત યુગના પ્રમુખ કવિ કોણ? પ્રમુખ એટલે શરૂઆતના, એટલે નર્મદની જેમ એ વિશે ઘણો મતભેદ પ્રવર્તે છે. અને આપણે નરસિંહરાવને એ યશ આપવો જોઈએ કે બાલાશંકર કંથારિયાને એ આપવો જોઈએ, એ ચર્ચામાં નહીં ઉતરીએ. આપણા માટે એ અપ્રસ્તુત છે. પછીનો યુગ તે ગાંધીયુગ. ગાંધીયુગના પ્રમુખ કવિ એટલે પ્રવર્તક, યુગ પ્રવર્તક કવિ તે બળવંતરાય ઠાકોર.
ઠાકોરની અસર નીચે પછી જે ગાંધીયુગની કવિતા, જે ગાંધીયુગના કવિઓ આવ્યા એમાં ઉમાશંકર, સુંદરમ અને બીજા અનેક, શ્રીધરાણી, બીજા અનેક ગાંધીયુગના કવિઓ. એ પછીનો યુગ એને ગુજરાતી કવિતાના ઇતિહાસકારો અનુગાંધી યુગ તરીકે ઓળખે છે, જેમાં રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાંત, બાલમુકુંદ અને બીજા અનેક કવિઓ. એ બેને જોડતી કડી, ગાંધીયુગ અને અનુગાંધીયુગ, એ બેને જોડતી કડી તે પ્રહલાદ પારેખ. પ્રહલાદ પારેખે ગાંધીયુગની કવિતાના જે લક્ષણો હતા, આવા ઉમાશંકર, સુંદરમ અને બીજા સમર્થ કવિઓ હોવા છતાં ગાંધીયુગની મોટા ભાગની કવિતા, બહુ ખરાબ શબ્દ તો ન વાપરું, પણ છતાં શિષ્ટાચારથી સહેજ સારો શબ્દ વાપરું તો મોટાભાગની કવિતા કાળગ્રસ્ત થઈ ગઈ છે. આજે હવે એમાં આપણને કાવ્યત્વ જોવા ન મળે. અને એનું કારણ એ છે કે એ કવિઓએ, એ યુગની કવિતાએ ગાંધી યુગના મૂલ્યો, ગાંધીજીની ભાવનાઓ, ગાંધી વિચારસરણી એને બેઠી સ્વીકારી લીધી. એ એમના મૂલ્યો નહોતા, એ એમણે ઊભા કરેલા મૂલ્યો નહોતા, એમણે જાતે પામેલા એમનું કવિઓનું પોતાનું દર્શન નહોતું. અને પરિણામે એ કવિતા બિલકુલ શું કહીએ કે જેમાં કાવ્ય કરતાં કાવ્યની કસ્તર એ વધારે હતી, અને એને લીધે એમાંના કાવ્યો બહુ ઓછા ટક્યા. ત્યારે પ્રહલાદ પારેખ આવે છે અને પહેલી વાર પ્રહલાદ પારેખનું જે અત્યંત મૂલ્યવાન અર્પણ છે, એમણે સૌંદર્યદર્શી કવિતા આપણને આપી. તો કવિતામાં આ બધી કાવ્ય બાહ્ય, કાવ્યની સાથે ખરેખર તો અપ્રસ્તુત એવી બધી વિગતો, એનાથી કવિતાને ભારે મારવાની જરૂર નથી. કાવ્યનું એક જ પ્રયોજન છે, અને તે એના વાચકને, એના ભાવકને આનંદ આપવો તે, અને એ કાવ્યનું સૌંદર્ય જ આપી શકે. કવિતામાં એનો ઉપયોગ, ત્યારે તમે જો ગાંધીયુગની કવિતા જુઓ તો એમાં એક સ્વાતંત્ર્ય, એ એનો સૌથી મોટામાં મોટો સ્વાતંત્ર્યનો શંખનાદ એમાં હતો. એમાં શહાદતની વાત આવે, એમાં બધા મોટા મોટા યુદ્ધના, ભલે અહિંસક યુદ્ધના પણ પોકારો આવે, ચળવળ આવે, સરઘસ આવે, સભા આવે. પછી થોડા વર્ષો પછી ગાંધીયુગમાં જ દલિત કવિતા, પીડિતોની કવિતા, પતિતોની કવિતા, એ બધું આવે. પણ એને ને કવિતાને, શુદ્ધ કવિતાને ઝાઝો સંબંધ હતો નહીં. એટલે આ એક જે જોરશોરથી જે થયું, એમાં મેં કહ્યું તેમ પ્રહલાદ પારેખે આપણને સૌંદર્યદર્શી કવિતા આપી. એટલે કે કાવ્યના વસ્તુની વાત જો કરીએ, એ શબ્દ યોગ્ય નથી, કાવ્યના કન્ટેન્ટની એ પણ યોગ્ય નથી, પણ આ જે કાવ્યની ભાવના, એનો આકાર, સૌંદર્યદર્શી એનો અભિગમ, બીજું જે બન્યું, અને તે એટલે એક તો વક્તવ્યની દૃષ્ટિએ આ મોટો ફેરફાર થયો. ગુજરાતી કવિતાને એક નવો વળાંક મળ્યો, એક નવી દિશા મળી. એ પ્રહલાદ પારેખનું આપણને મોટામાં મોટું મૂલ્યવાન અર્પણ. પણ બીજું, અભિવ્યક્તિની દૃષ્ટિએ પણ કવિતા બદલાઈ. તો જે
એટલે અંતરંગની દ્રષ્ટિએ તો બદલાય, પછી બહિરંગની દ્રષ્ટિએ પણ એ બદલાય. તો તમે જો પ્રહલાદ પારેખની કવિતા જુઓ તો ગાંધી યુગમાં જેની બોલ બાલા હતી એ પૃથ્વીચંદ, ઉમાશંકર સારું કહે છે કે માથે ચડાવેલો, એ માથે ચડાવેલો પૃથ્વીચંદ, એનો મહિમા, એનું મહાત્મ્ય તમે પ્રહલાદ પારેખની કવિતામાં બહુ જોશો નહીં. અને એ જ પ્રમાણે સોનેટનો કેટલો આમ પ્રચાર હતો. સોનેટ લખ્યા વિના કોઈ કવિ થઈ શકે જ નહીં, એટલું બધું સોનેટનું મહત્વ હતું. પ્રહલાદ પારેખમાં તમે એ પ્રકારની સોનેટ પ્રીતિ, સોનેટ આસક્તિ જોશો નહીં. એમણે લખ્યા છે થોડા સોનેટ, એમણે લખ્યો છે પૃથ્વીચંદ, પણ એ કંઈ એમનું પ્રધાન એનું કેન્દ્ર નથી. એટલે બહિરંગ અને અંતરંગ બંને દ્રષ્ટિએ પ્રહલાદ પારેખે ગુજરાતી કવિતામાં એક નવી દિશા, એક ક્રાંતિ જરા વધારે પડતો શબ્દ છે, પણ ગુજરાતી કવિતાને એક નવો વળાંક આપ્યો. એક વસ્તુ ખરી કે પ્રહલાદ પારેખે પ્રમાણમાં બહુ ઓછા કાવ્યો લખ્યા છે, પણ જો તમારે શુદ્ધ કવિતા જ લખવી હોય, સૌંદર્યદર્શી અભિગમથી તમારે બીજા કોઈ વસ્તુને વધારે મહત્વ ન આપવું હોય, તો સ્વાભાવિક છે કે કાવ્યો ઓછા ઉતરે. અને માટે પ્રહલાદ પારેખના કાવ્યોની સંખ્યા પ્રમાણમાં મર્યાદિત છે. અને આ કવિતા પ્રહલાદ પારેખ અને બીજા એ સમયના કવિઓમાં, અને પછી રાજેન્દ્ર નિરંજન પ્રિયકાંતમાં તો સવિશેષ, તો આ કવિતાએ તો વિષયની વિવિધતા ઉપર ભાર નથી મૂક્યો કે આપણે જુદા જુદા અનેક કાવ્યના વિષયો લઈએ અને દરેકના ઉપર કવિતા લખીએ. ના, એના ઉપર એમણે નથી લખ્યું, પણ માનવ હૃદય, એની ગૂઢ ઉત્સુકતા, એની તીવ્ર વેદના, એની અગાધ આશા, એ ટૂંકમાં એની અમોઘ મુદિતા, એના ઉપર જ એને ભાર મૂક્યો છે. એને જ શબ્દસ્થ કરવાનો એનો પ્રયત્ન છે. તો આ પ્રહલાદ પારેખનું એક ઐતિહાસિક મૂલ્યવાન અર્પણ છે. પ્રહલાદ પારેખની કવિતા વાંચો તો પહેલી અપીલ, પહેલી અસર તમને પડે, કવિતા માટે કહેવાય છે, સાહિત્ય માત્ર માટે કહેવાય છે કે એ સેન્સ્યુઅસ છે, ઇન્દ્રિય ગ્રાહ્ય છે. હવે તમે જાણો છો, અને એમાં તમે ભૂલ ન જ કરો કે કવિતા કાનની કળા છે. નિરંજને ખૂબ સુંદર, અદ્ભુત સુંદર લેખ લખ્યો છે, પછી તો એ પરિચય પુસ્તિકા તરીકે પણ પ્રકટ થયેલો, કવિતા કાનથી વાંચો. હવે આપણે તો છાપેલી કવિતા વાંચવા જ ટેવાયેલા છીએ, એટલે તમે જ્યારે વાંચતા હો ત્યારે પણ ખરેખર તો તમારે એ અંતઃશ્રુતિથી સાંભળવી જોઈએ. એ કવિતા એ આંખનો વિષય નથી, એ કાનનો વિષય છે, એ કાનથી સાંભળવાની છે. હવે જે આપણી અનેક બીજી કળા, લલિત કળાઓ છે, તો તમે જુઓ કે સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર એ આંખની કળા છે, ચક્ષુર્ગ્રાહ્ય છે. સંગીત, કવિતા એ કાનની કળા છે. એ, અને મેં કહ્યું એમ તમે અંતઃશ્રુતિથી એ સાંભળો, પણ એ કવિતા એ સાંભળવાની છે, વાંચવાની નથી. તો આ હવે કવિની મુશ્કેલી તમે જુઓ, જો એ માત્ર આટલું સાંભળવાનું જ બને, પણ ના, એ શું કરે છે, શબ્દો દ્વારા ચિત્રો ઉઠાવે છે. અને એ રીતે એ કવિતા ચિત્ર પણ બને છે.
આંખનો વિષય પણ બને છે, આંખથી પણ એ આસ્વાદ્ય થાય છે. આમ કવિતા કાનની તેમજ આંખની એ કવિતા છે. એક સરસ દ્રષ્ટાંત પ્રહલાદ પારેખમાંથી જ આપું કે એક એમનું કાવ્ય છે, કાવ્યનું શીર્ષક તો મને નથી યાદ, મારી પાસે અહીંયા, હા, અરે કેમ ભૂલી જવાય, કાવ્યનું શીર્ષક જ છે બારી બહાર, જે એમના કાવ્ય સંગ્રહનું શીર્ષક છે. તો બારી બહારમાં અનેક દૃશ્યો આવે છે. એટલે વાત તો એવી છે કે કવિ કહે છે કે ઘણા વર્ષો પછી બારી ખોલી અને પછી બારીમાંથી એમને જે કોઈ દૃશ્યો દેખાય છે એનું એવું તો ચિત્રાત્મક આલેખન છે. એમાંના એક મનોરમ ચિત્રનું તમને દ્રષ્ટાંત આપું તો એમાં એક નાના બાળકનું ચિત્ર આપ્યું છે. તમે જુઓ તો ખરા, હું વાંચું છું એ પંક્તિઓ. નીચે કોઈ ચાલિત પગલે જાય છે બાળ ચાલ્યું. સમજાય છે ને? આમાં તો કશું સમજવા જેવું અઘરું નથી કે એક જરા ધીમે ધીમે નાનું બાળક ચાલિત પગલે, નીચે કોઈ ચલિત પગલે જાય છે બાળ ચાલ્યું, પુષ્પે પર્ણે તૃણ સકલમાં સાંભળે હર્ષ ગાણું. એ તો એ જે રીતે પુષ્પો, પત્રો અને આ તૃણ એ બધું જે ગાય છે એ આ બાળક સાંભળે છે, માણે છે. અને પછીની પંક્તિ એક અડધી પંક્તિ અદ્ભુત છે. એક આ પ્રહલાદ પારેખ છે, કે છે આ બાળક એ ગાતું કુસુમ, એ પણ એક ગાતું કુસુમ છે. આ જે કવિ જે એની જે અભિવ્યક્તિ છે, આ એની ચિત્રાત્મકતા છે. હજી આગળ જુઓ, એ ગાતું કુસુમ તૃણમાં જાગતો હર્ષકંપ. એ ગાય છે આ બાળક, એટલે ગાતું કુસુમ છે. એથી પેલા તૃણમાં પણ એ તૃણ સાંભળે છે. જેમ પહેલા એ તૃણને સાંભળતું હતું, હવે તૃણ એને સાંભળે છે અને તૃણને હર્ષકંપ થાય છે. ધીમે જાય ધીમે ડગ ફૂલકને ઝાલવાને પતંગ. અને ધીમે ધીમે ડગલા ભરતું ભરતું પેલું પતંગિયું હોય છે ફૂલ ઉપર, તો એને પકડવા જાય છે. હવે આ જે આમ બાળકને ગાતું કુસુમ કહેવાથી તૃણમાં હર્ષકંપ થાય છે, એવો જ આપણા હૃદયમાં પણ હર્ષકંપ થાય છે. આ કવિનો ચમત્કાર છે. અને પેલા ઉડતા પતંગિયાને પકડવાનો એ જે પ્રયત્ન કરે છે, તો એ તો પતંગિયા કરતાં પણ વધારે છટકનું છે એ દ્રશ્ય. તો આ તમે જુઓ કે કવિતા આંખથી પણ માણી શકાય છે. કવિ શબ્દ દ્વારા એવા ચિત્રો, એવા દ્રશ્યો ઊભા કરે છે કે જેથી આપણે એને જાણે કે જોઈ શકીએ. બીજા પણ અનેક દ્રષ્ટાંતો અને પ્રહલાદ પારેખના કાવ્યના જ્યારે આસ્વાદો આપણે કરીશું ત્યારે એમાં અનાયાસે સહજ ભાવે આવશે. પ્રહલાદ પારેખની એક બીજી વિશેષતા, કવિ કેવળ આપણી કર્ણેન્દ્રિયને જ નહીં, માત્ર આપણી ચક્ષુનેન્દ્રિયને જ નહીં, પણ ઘ્રાણેન્દ્રિયને પણ તૃપ્ત કરે છે. હવે કવિતા દ્વારા આમે એ પંચેન્દ્રિયનો જ મહોત્સવ છે. તો એ પાંચેય ઇન્દ્રિયોને કવિ કેવી રીતે સ્પર્શે છે, કેવી રીતે તમને કાવ્યમાં સ્પર્શનો આનંદ આપે છે, કાવ્યમાં સ્વાદનો આનંદ આપે છે, કાવ્યમાં સુગંધનો આનંદ આપે છે. તો આ પંચેન્દ્રિયનો જે મહોત્સવ છે, હવે એમાં મેં તમને આ આંખનું દ્રશ્ય તો આપ્યું. હવે જો પ્રહલાદ પારેખમાંથી ઘ્રાણેન્દ્રિયનું એક દ્રશ્ય, તો એક એમનું અંધ કાવ્ય છે. અને અંધ કાવ્યમાં એના અંધ નાયક એ પગરવને અણસારે પગલાં માંડવાનો એનો મનસૂબો છે, એનો પ્રયત્ન છે. છતાં કાન દગો દે તો બરોબર છે કે પગલાંના અણસારે તમે ચાલો, પણ એના પગલાં જો તમને સંભળાય નહીં તો
એક બીજો તંતુ, સ્પર્શક્ષમ તંતુ, એ ત્યાં આવી લાગે છે અને જેને પકડીને આગળ વધી શકાય. હવે એ તંતુ છે સુગંધનું. સાંભળો. ઝૂલતો તારે કંઠે તાજા ફૂલડા કેરો હાર. આંધના એના ગળામાં આ તાજા ફૂલોનો હાર છે. ઝૂલતો તારે કંઠે તાજા ફૂલડા કેરો હાર, સૌરભ કેરો આવતો તેનો ઉર સુધી તુજતા. તારા સુધી એની સૌરભનો તાર આવે છે. ઝાલીને તાર એ તારો, માંડું છું પાય હું મારો. એ સુગંધનો તાર હું બસ પકડી લઉં છું, એ ઝાલું છું અને એ લઈને હું આગળ વધું છું. એક આપણે કાવ્ય તો એનો બહુ જ વિગતે આસ્વાદ કરવાના છીએ. હવે આ તો થઈ જાણે કે પ્રસ્તાવના. આયોજન એવું છે અને તમને સૌને, જેણે વિનંતી કરી એ સૌને પ્રહલાદ પારેખના 7-8 કાવ્યો મોકલ્યા છે. એમાંથી એક પછી એક આપણે આસ્વાદ માટે પસંદ કરશું, એની વાત કરશું અને આ 1 કલાકમાં જેટલા કાવ્યોને આપણે ન્યાય આપી શકીએ એને ન્યાય આપીશું. આજે એક સોનેટ જોઈએ. હવે સોનેટનું શીર્ષક છે વિદાય. અને બારી બહારની જે પ્રસ્તાવના ઉમાશંકરે લખી, ઉમદા પ્રસ્તાવના. આમ તમે કવિતા ઉપર નહીં, એની પ્રસ્તાવના ઉપર પણ ઓવારી જાઓ, એવી સુંદર પ્રસ્તાવના. એ પ્રસ્તાવનામાં ઉમાશંકર કહે છે વિદાય કાવ્ય માટે કદાચ આ સંગ્રહનું, એટલે કે બારી બહારનું, પ્રહલાદ પારેખનું કદાચ ઉત્તમોત્તમ કાવ્ય. હવે જ્યારે ઉમાશંકર કહે છે ત્યારે આપણે આમ જરા કાન સરવા કરીને સાંભળવું જ પડે અને આપણે આ કાવ્યમાં શું પામી શકીએ, કેટલું વધારે આમાંથી માણી શકીએ એ આપણે જોઈએ. ઔદાર્ય એ કોને કહે? આપણે બધા સાંકડા મનના, સાંકડા જીવના માણસો છીએ. આપણા સુખ દુઃખને આપણે એટલું બધું મોટું રૂપ આપી દઈએ છીએ, એને આપણે વિચારી નથી શકતા, ભૂલી શકતા નથી, ક્ષમા દ્રષ્ટિએ જોઈ શકતા નથી. તો એની તુલનામાં આ કાવ્યના નાયક, એની જે સંવેદના છે એ કેટલી હૃદયસ્પર્શી છે અને એના હૃદયનું કેવું ઔદાર્ય છે, એનું આનાથી વધારે સારું દ્રષ્ટાંત કદાચ મળશે નહીં. એટલે કાવ્યમાંથી જ એનો તમે ભાવ પૂરેપૂરો પામી શકશો. પણ છતાં થોડીક પૂર્વ ભૂમિકા કે આ 2 પ્રિયતમા છે આ કાવ્યમાં. પતિ પત્ની નથી અને કદાચ જે કોઈ કારણસર એ તો કવિતામાં ન આપ્યું હોય, પણ એ લોકો લગ્ન ગ્રંથિથી જોડાઈ શકતા નથી, છૂટા પડે છે. એ પળને કવિએ પ્રકટ કરી છે અને જ્યારે એ છૂટા પડવાની વેળ આવી છે ત્યારે નાયકના મુખમાં આ શબ્દો મૂક્યા છે. કદી નહીં કહું. આ ગુડ બાય કહેવાનો સમય આવ્યો જ છે ત્યારે કહે છે કદી નહીં કહું, મને જ સ્મરણે સદા રાખજે. આપણે એમ કહીએ હા ભૂલી ન જતી, બરોબર છે, આપણે ન પરણી શક્યા પણ તો પણ મને યાદ તો કરજે. કદી નહીં કહું, મને જ સ્મરણે સદા રાખજે. અને
નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગ છે. બીજું બધું જે સંસારમાં જે છે, આપણા લગ્ન ન થયા એટલે દુનિયાનો અંત ના આવી ગયો. માટે કહે છે કે બીજું જે અવર વિશ્વ એ સિવાયની પણ દુનિયા છે. અને એ સિવાયની દુનિયા એટલે રાજકારણની, અર્થકારણની, કોઈ બીજી સમૃદ્ધિની, ના ના ના, સંસારની સમૃદ્ધિ. એ સંસારિક સમૃદ્ધિ પણ છે, એને છોડી દેવાની, એનો ત્યાગ કરવાની, એટલો બધો વૈરાગ્ય અનુભવવાની જરૂર નથી. કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે. ના, હું તારી પાસેથી એવી અપેક્ષા રાખતો જ નથી. તું એવા વિષાદમાંથી, એવી વેદનામાંથી કાયમ રહેતી જ નહીં. અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે. બીજું બધું તો, બીજા સુખ, ઉપભોગ, આનંદ, વિનોદ, એ બધું તું છોડી દેજે. ના, પરંતુ ગગનાંગણે, અવનીમાં અને સિંધુમાં મળે અધિક છે, તને મુજ થકી ઉરે થાપજે. આ વર્લ્ડ ઇઝ વેરી લાર્જ. ગગનાંગણે, આકાશમાં, અવનીમાં, પૃથ્વીમાં અને સિંધુમાં. તો આકાશમાં, પૃથ્વી પર અને સાગર પર જ્યાં મળે ત્યાં, અને કંઈ આ તો બહુરત્ના વસુંધરા. પૃથ્વી પર અનેક રત્નો છે. હું એકલો નથી, મારાથી ચડિયાતા લોકો છે. એવું કોઈ ચડિયાતું પાત્ર, મારાથી ચડિયાતું, એ તને મળે. અને હું ઈચ્છું છું કે મળે. ઉરે થાપ છે. મને ખસેડી કાઢ. અને મારા બદલે તારા હૃદયમાં મારાથી પણ કોઈ ઉત્તમ, વધારે ઉત્કૃષ્ટ કક્ષાનું પાત્ર તને મળે. અને હું ઈચ્છું છું કે મળે, તો એને મારી જગ્યાએ તું સ્થાપજે. સોનેટની બીજી કડી છે, એટલે પેટ્રાર્કલ સોનેટ છે, જે મને લાગે છે કે પ્રહલાદ પારેખના સોનેટો, એટલે એને બહુ સોનેટો ઓછા જ લખ્યા છે પ્રહલાદ પારેખ. પણ કવિ જે હોય એના હાથે જે ઉત્તમ કૃતિઓ હોય, એ પછી એના સ્વરૂપને તમારે કંઈ જોવાનું નથી કે ભાઈ આ બકઠાના સોનેટો કે ઉમાશંકર સુંદરમના કે ઉષ્ણસના સોનેટો. ના ના ના, ભલે ઓછા પણ ઉત્તમ. પછી કહે છે, પરસ્પર કરી કથા રજનીને દિનો ગાળ્યા. આપણે તો દિવસ ને રાત બસ વાતો 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 વાતો. પ્રિયતમ બીજું કરે શું? એમ અનેક દિવસો ને રાત્રિઓ આપણે આ વાતો કરવામાં સાથે કાઢી છે. અનેક જગતો રચી સ્વપ્નમાં વળી ભાંગ્યા. અને કેટલી બધી સ્વપ્ન સૃષ્ટિઓ સર્જી કે એકવાર આપણે લગ્ન કરીશું અને આપણો સંસાર ઊભો કરીશું. અને 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 આવા અનેક સ્વપ્નો આપણે કર્યા, વળી ભાંગ્યા. અને કે ના, કંઈ બહુ શક્ય નથી લાગતું, આ નથી કરવું, આપણે આને બદલે આમ કરીએ. આવા બધી અનેક આપણી સ્વપ્ન સૃષ્ટિમાં આપણે રાચ્યા. અને પછીની જે પંક્તિ છે, કઠોર થઈને કદીક તું જે આંસુ જોયા કર્યા. સહાનુભૂતિની વાત તો જવા દો, પણ એ ક્યારેક એમની વચ્ચે પણ એ પ્રેમની ના સમયમાં પણ કંઈક ઝઘડા થયા હશે. તમારે એને પ્રણય કલહ જેવું મોટું નામ આપવું હોય તો આપો, પણ એમને પણ કંઈ મતભેદો થયા હશે. અને ત્યારે
આ સ્ત્રી સ્વભાવને અનુસરીને શું સારતી હશે? તમે મારી વાત સમજતા જ નથી, મારી વાત સાંભળતા જ નથી. તમે કેમ? તો પણ છતાં મેં તો ઉપેક્ષા જ કરી. કઠોર શું શબ્દ વાપર્યો છે? એની નિષ્ઠુરતાને, અને આમાં જે આત્મપરિતાપ છે, એ પોતાના દોષ જુએ છે કે મેં આવું શું કર્યું? કઠોર થઈને કદીક તું જો આંસુ જોયા કર્યા. સહાનુભૂતિ આપવાની વાત તો દૂર રહી. આમાં મારો તો દોષ છે જ નહીં, તું ભલે ને રડે. આ પ્રકારની વૃત્તિથી મેં તારી ઉપેક્ષા જ કરી. પણ આપણી આત્મીયતા એવી હતી, કદીક તુજ ગોદ શીશ ધરી હિબકા મેં ભર્યા. અને ક્યારેક તો તારા ખોળામાં માથું મૂકી ને હું ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. એટલે આપણે તો પરસ્પર હતું આએ કે, પણ મારામાં જે આ નિષ્ઠુરતા હતી એનો પણ આજે તો મને બહુ જ ઊંડો ખેદ છે. પણ આવું આપણા દિવસો, આવી આપણી રાત્રિઓ, આવો આપણો સમય ગયો. અને એમાં આવા પણ પ્રસંગો બન્યા. બધું જ કેવળ આમ સ્મૂથ સેઇલિંગ એવું કંઈ ન હોય. સૌને આવા કોઈ લગ્ન પછી પણ આવા પ્રસંગો વારંવાર બને છે, અને એ પહેલાં પણ બને. કંઈ આ જે વૂઇંગ સંવનનનો સમય છે, એ સંવનનના સમયમાં મતભેદ ન જ થાય એમ માનવાનું કંઈ કારણ નથી. તો એવા પણ પ્રસંગો બન્યા. અને ત્યારે મારો વ્યવહાર આવો કઠોર હતો. અને ક્યારેક તારા ખોળામાં માથું મૂકી ને મુક્ત મને રડવાનું પણ મને મળેલું. અને તે તો મારા માટે એટલી જ સહાનુભૂતિ એ વખતે બતાવેલી. મળે અધિક ઉજળા દિન અને મીઠી રાતડી, જજે સકલ તો ભૂલી રજનીને દિનો આપણા. આપણે સાથે કાઢ્યા એનાથી પણ અધિક ઉજળા દિન, એનાથી વધારે સારા, વધારે ઉજ્જવળ, વધારે પ્રેમ ભર્યા એવા દિવસો તને મળે. એનાથી વધારે મધુર, એનાથી વધારે પ્રસન્ન, એનાથી વધારે મીઠાશવાળી રાત્રિઓ તને મળે. જજે સકલ તો ભૂલી રજનીને દિનો આપણા. તો આપણા દિવસ રાત્રિઓ આપણે જે સાથે કાઢ્યા ભૂલી જજે. રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં. કોઈ બીજું પાત્ર તને મળે, મારાથી પણ ચડિયાતું, ઊંચી કક્ષાનું, એવો કોઈ યુવક તને મળી જાય, તો આપણે જે સાથે સ્વપ્ન સૃષ્ટિઓ રચેલી એનાથી પણ વધારે ભવ્ય સ્વપ્નો તું સર્જજે. અને એમાંના ઈશ્વર કૃપા હશે તો થોડાક સફળ પણ થશે. બધા જ સ્વપ્ન કોના સફળ થયા છે? અને ન થાય એ જ ઇષ્ટ છે. કંઈક તો બાકી રહેવું જોઈએ ને. પણ આપણે જે સાથે જે કલ્પનાનું વિશ્વ, જે સ્વપ્નની સૃષ્ટિ જે સર્જી, એનાથી પણ વધારે ભવ્ય, એનાથી પણ વધારે રમ્ય તો બીજા સ્વપ્નાઓની સૃષ્ટિ રચે. અને પછી ભલે વિસરજે, પછી જગત આપણે જે ઘડ્યા, આપણે જે બધી સ્વપ્ન સૃષ્ટિઓ રચેલી, તો એને ભૂલી જશે. પેટ્રાર્કન સોનેટની એક વિશેષતા છે કે 3 ચતુષ્ક અને 1 યુગ્મક. તો અને જે એનું યુગ્મક હોય એમાં જાણે કે સોનેટનું એક લક્ષણ એ છે કે એમાં એક વળાંક આવે. એ એનો પ્રાણ છે. એના પ્રાસાનુપ્રાસ કે એની 14 પંક્તિઓ એ બધું છે, પણ એનો પ્રાણ, સોનેટનો પ્રાણ એનો વળાંક છે. એ વિચારનો વળાંક છે, ઉર્મિનો વળાંક છે. અત્યાર સુધી જે રીતે આગળ ચાલતું હોય એમાં કંઈક એની દિશા બદલાય. તો આપણે અત્યાર સુધી આ જોયું 3 કડીઓની અંદર કે આ નાયકની ઉદારતા, એની ધૃતિ,
એનો સંયમ, એ બધું જ. અને એ બધામાં એક જ સૂરે એ કહે છે, મુસ્કો ભૂલાના મુઝે યાદ કર. તો મને યાદ ન કરતી, ભૂલી જજે, એ વાત એ સતત કયા કરે છે. હવે જો એનો જે મધુર વળાંક, હવે વળાંક એટલે કે પહેલાં કરતાં સાવ જુદું જ, તો એમાં એક વિરોધ થાય. એ આખો કાવ્યનો પલટાઈ જાય સૂર. ના, માત્ર એક સૂક્ષ્મ વળાંક હોય, એની સાથે આગલી ત્રણેય કડીઓ સાથે એનું અનુસંધાન તો હોય જ, હોવું જોઈએ જ, પણ એમાં એક સહેજ સૂક્ષ્મ એક વળાંક, એક નાનકડું દિશા દોર જરાક પલટાય, એટલે એની શરૂઆત જ થાય છે છતાં શબ્દથી. છતાંય સ્મરણે ચડી, હું તને ગમે એટલું કહું અને તું પણ ગમે એટલો તીવ્ર સંકલ્પ કરે કે ભાઈ હવે મેં કોઈ બીજાને પસંદ કરી લીધું છે, અમારા લગ્ન થઈ ગયા છે, અમારો આખો સંસાર ઘડાઈ ગયો છે, કદાચ એક બે બાળકો પણ હશે અને એ સાસરિયાઓની નવી સૃષ્ટિ પણ હશે, છતાંય પણ ભૂતકાળને ભૂલી જવો જ દુષ્કર છે, પણ ભૂંસી નાખવો તો અશક્ય છે. છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં, છતાં કોક વાર ગમે એટલો તારો તીવ્ર સંકલ્પ હોય અને ગમે એટલી મારી ખરેખર હૃદયની ઊંડી શુભેચ્છા હોય, તો પણ કોક વાર જો હું તારા સ્મરણમાં આવી જાઉં અને એ સ્મૃતિ તારી જાગે, અને એમાં એક પળ, અને કવિ કહે છે વિપળ, પળનીય વિપળ, પળથી પણ ઓછો સમય, છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં, એવું તો બનશે કદાચ. અને જો તારો એક પળ વિપળનો સમય જો હું લઈ લઉં તારી આ સૃષ્ટિમાં વિઘ્નરૂપ થાય એવું, ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું. આપણા આટલા સંબંધમાં તે હંમેશા મારા પ્રત્યે ઉદારતા ભર્યું વલણ રાખ્યું છે. મને ખબર છે, મને તારા ઉપર વિશ્વાસ છે. જો આટલા આપણા સાથે કાઢેલા સમયમાં જ્યારે મેં કાંઈક વિચિત્ર વ્યવહાર વર્તન તારી સાથે કર્યું છે, ત્યારે તે તો ઉદારતાથી મને ક્ષમા જ આપી દીધી છે. મને એની પ્રતીતિ છે, મને ખાતરી છે. તો એ તારા ઉદાર હૃદયની હું પહેલેથી જ ક્ષમા માગી લઉં છું. વિદાય. આપણે હવે જે કવિતા જોવાના છીએ એ છે બનાવટી ફૂલોને. આ કાવ્ય એનું અનુસંધાન આપણે શું પુરસ્સંધાન કહીએ, પેલું પ્રિકલ શું કહેવાય એને, પહેલા આવેલો સીન, તો એ આનું પુરસ્સંધાન કાંતના પૂર્વાલાપ જોડે થાય છે. કવિએ એટલે પ્રહલાદ પારેખ, આપણે પહેલાં જ વાત કરી છે કે એમના પગ, એક પગ આ ગાંધી યુગમાં છે અને બીજો પગ અનુગાંધી યુગ આવે એ પહેલાં એની જે કડી જે છે પ્રહલાદ પારેખની. પણ આ કાવ્યમાં તો પ્રહલાદ પારેખ ગાંધી યુગની પણ પૂર્વે પંડિત યુગમાં જાય છે, અને કાંતે જે આપણને આપ્યું એને અનુસરીને, એટલે કે એ રૂપ, એ આકાર, એના એ પ્રમાણે આ કાવ્ય રચાયું છે. આ કાવ્યનું સર્જનમાં તમને એ ભણકારા વાગે. આમાં મને થોડી સમજણ પડે છે. આ શિખરણી છે, અને માત્ર શિખરણી નથી, ખંડ શિખરણી છે. તો એ ખંડ શિખરણી આપણને સૌથી પહેલાં કાંતે આપ્યું.
હવે એ જુઓ અને એને એકાંતને આપણે યાદ કરીએ. વસ્યો હૈયે તારે, રહ્યો એ આધારે. આ જુઓ અડધી પંક્તિ, શિખરણીની અડધી પંક્તિ છે. એની જે 6 અક્ષરે યતિ આવે, લગા ગા 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 ગા, પછી બાકીના 11 અક્ષર નથી. પંક્તિ ત્યાં પૂરી થઈ જાય છે. વસ્યો હૈયે તારે, લગા ગા 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 ગા, રહ્યો એ આધારે, લગા ગા 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 ગા. પણ પછી આખી પંક્તિ આવે છે, 17 અક્ષર. પ્રિયે તેમાં મારે, પ્રણય દુનિયાથી નવ થયો, નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો. આ કાવ્ય પણ ઈશ્વર કૃપા હશે તો આપણે જરૂર કાંતના કાવ્યોનો જ્યારે આસ્વાદ કરશું ત્યારે ચોક્કસ એમાં આ કાવ્ય પણ આપણે જોઈશું. એમાં કાવ્ય તો ઉત્તમ છે જ, એ જે આમ નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો, એનો વિષાદ, એની વ્યથા કેટલી તીવ્ર છે. એટલે પણ એ કાવ્યનું જે એ કાવ્યની વિશિષ્ટતા છે એ એનો છંદ, એનો ખંડ શિખરણી ગુજરાતીમાં પહેલી વાર, ગુજરાતી કવિતામાં પહેલી વાર. તો એ ખંડ શિખરણી એટલે એમ કહું કે કાંતનો ખંડ શિખરણી અહીં આવે છે, અથવા તો કાંતોપમ, કાંત જેવો એ ખંડ શિખરણી. તમારે રંગો છે, લગા ગા 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 ગા, અને આકારો છે. આ જે બનાવટી ફૂલો છે કાગળના કે પ્લાસ્ટિકના, એ પણ પ્રકૃતિમાં જે પુષ્પો દેખાય છે એવા જ બહુવિધ રંગોવાળા છે, રંગની સમૃદ્ધિવાળા છે. અને આકારો છે જુદી જુદી જાતના. જેમ ફૂલોના આકારો જુદા જુદા હોય એમ આ બનાવટી ફૂલોના આકારો પણ એના બનાવનારો સહેલાઈથી એ પણ કરે છે. તમારે રંગો છે અને આકારો છે. હવે આખું શિખરણીની પંક્તિ આવે છે બંને. કલાકારે દીધો તમ સમીપ આનંદ કણ છે. કલાકારે તમને આ રૂપ આપ્યું અને રૂપનો આનંદ, એ આનંદનો એક કણ, એ આનંદનો એક બિંદુ એ પણ તમારી પાસે છે. અને તમારી બીજી એક વિશેષતા છે, અને બાગો માના કુસુમ થકી લાંબુ જીવન છે. ફૂલ તો સવારે ખીલે સાંજે કરમાઈ જાય, એનું આયુષ્ય કેટલું, જ્યારે આ તો લાંબુ જીવન ધરાવે છે. એટલે કે તમે કુદરતી ફૂલો કરતાં પણ 2 ડગલા આગળ છો. અને બાગો માના કુસુમ થકી લાંબુ જીવન છે. તો સૌંદર્યનું શું? લોકો એ તમારા સૌંદર્યને જુએ છે, માણે છે, જેમ કુદરતી ફૂલોનું. હા, એ પણ છે. ઘરોની શોભામાં લોકો ફ્લાવર વોશમાં એ બનાવટી ફૂલો જ મૂકે. દરરોજ કોણ એ ફ્રેશ ફ્લાવર્સ લઈ આવે? એનો ખર્ચ કેટલો અને એની સંભાળ લેવાની કેટલી. એટલે કે છે ઘરોની શોભામાં કદી અંબોડામાં. એટલે એ અંબોડામાં પણ એટલે દૂરથી જોનારને કંઈ ખબર ના પડે કે આ બનાવટી છે કે સાચું છે, કુદરતી છે. ઘરોની શોભામાં, હવે તો સમજાય છે ને. આ ખંડ શિખરણી એક જ ટુકડો આવ્યો, ઘરોની શોભામાં, પાછો બીજો એક જ ટુકડો કદી અંબોડામાં, અને હવે પાછી સંપૂર્ણ પંક્તિ. રહો છો ત્યાં જોઈ ઘડીક ભર હૈયું હરખતું. એ જોઈને જરૂર આનંદ થાય છે. પ્રશંસા કેરાએ કદીક વળી વેણો ઉચરતું. તો ક્યારેક કોઈ સ્ત્રી અંબોડામાં સુંદર ફૂલો નાખીને જતી હોય, ભલે કૃત્રિમ હોય, ભલે બનાવટી હોય, પણ તો પણ આ ફૂલો સુંદર લાગે છે અને એનાથી તમે શોભો છો, એવું પણ આપણને કહેવાનું મન થાય. કહેવાની હિંમત કરવાનું જુદી વાત છે. પણ એ ક્યારેક પ્રશંસાના વચનો ઉચ્ચારવાનું પણ મન થાય. અને કવિ
જે વળાંક લે છે, પરંતુ જાણ્યું છે, કદી વા માણ્યું છે, જે આ કુદરતી ફૂલો કરે છે એવું કંઈક તમે અનુભવ્યું છે ખરું? પરંતુ જાણ્યું છે, કદી વા માણ્યું છે, શશીનું ભાનુ સૂર્ય, શશીનું ભાનુનું ક્ષિતિજ પરથી ભવ્ય ઉગવું. સવારે ફૂલો, રાતરાણી સિવાય, એવા ફૂલો સિવાય પણ ફૂલ ખીલે, પ્રકટ થાય, એનું આખું રૂપ પ્રકટ કરે એ તો સૂર્યના કિરણો આવે ત્યારે. રાતરાણી જેવું ફૂલ ચંદ્ર ઉગે ત્યારે. આ જે અનુભવ છે, શશીનું ભાનુનું ક્ષિતિજ પરથી ભવ્ય ઉગવું, તો સૂર્યમુખી ફૂલ હોય તો જ્યાં સૂર્ય ફરે ત્યાંનું મોં ફરે. આ તો કોઈ અદ્ભુત ચમત્કાર છે. તો કે આ તમે ક્યારેય પણ જોયું છે? વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું? અને વસંત ઋતુમાં એ જે પવનની લહેરી આવે અને તમને સ્પર્શે, એ મધુર સ્પર્શ એ તમે અનુભવ્યો છે? અને છેલ્લી કડી છે, ન જાણું નિંદું છું. પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. હું કંઈ તમારી નિંદા નથી કરતો. ન જાણો નિંદું છું, પરંતુ પૂછું છું. તમારા હૈયાના ગહન મહીએ આવું વસતું. અને જે પેલી કાંતની પંક્તિ, નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો, એ ત્યાં સુધી કવિ પહોંચવા માટે આ વસ્યો હોઈએ તારે રહ્યો એ આધારે એ ખંડ શિખરણીનો આખો ચમત્કાર કરે છે. અને પછી નવા સંબંધો એ અદ્ભુત પંક્તિ આપણને આપે છે. એમ આમાં પણ તમારા હૈયાના ગહન મહીએ આવું વસતું, દિનાંતે આજે તો સકલ નિજ આપી જરી જવું. આ કાવ્ય છે. આ કાવ્યની આવી એક માણસ આવી એક અદ્ભુત પંક્તિ લખે ને તો અમર થઈ જાય. દિનાંતે આજે તો જે પ્રકૃતિમાં જે પુષ્પો છે એ તો પોતાનું સર્વસ્વ દિવસ દરમિયાન આપી અને કરવાઈ જાય છે. એમનું જીવન પૂરું થાય છે. તો એ જે એમનું અર્પણ છે, એ એમનું જે સ્વાર્પણ છે, અને એમાં એમને પૂરેપૂરો આનંદ મળી રહે છે. એમને થયું કે આપણું કર્તવ્ય પૂરું થયું. એક દિવસ માટે જો આપણે ખીલી જઈએ અને લોકોને આપણે સુગંધ, આપણી સુવાસ, આપણો રંગ, એ બધી સમૃદ્ધિ આપી જઈએ અને એ આપીને આપણે નિવૃત્ત થઈ જઈએ, જડી જઈએ, તો આ છેલ્લી પંક્તિમાં કવિ આ બનાવટી પુષ્પોને પૂછે છે કે તમને કોઈ દિવસ પણ એવી ફિલિંગ થાય છે કે દિનાંતે આજે તો દિવસના અંતે સકલ નિજ આપી, બધું જ મારું જે કંઈ છે, જે કે મારું સર્વસ્વ, મારો રંગ, મારી આકૃતિ, મારી સુવાસ, આ બધું સકલ નિજ આપી જરી જવું. એ બધું જ આપીને નિવૃત્ત થઈ જવું, જરી જવું, એવો અનુભવ, એવી લાગણી તમને થાય છે ખરી? આ છે બનાવટી ફૂલોને.